ખેડામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે અને બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પણ છવાયો છે। આ ઘટનામાં 5 થી 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે। ખેડાથી શું માહિતી આવી રહી છે સામે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ખેડામાં કપડવંજ ડમ્પિંગ સાઇટની સામેના ભાગે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી। ત્યાં આજે વહેલી સવારે ધડાકાભેર અવાજ આવ્યો હતો અને આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસના ગામની ધરા છે તે પણ ધ્રુજી ઉઠી હતી અને જે જગ્યાએ આ ફેક્ટરી ચાલી રહી હતી તેનું બાંધકામ પણ આ બ્લાસ્ટના કારણે તહેસ નહેસ થઈ ગયું હતું। આ બનાવની અંદર 5 થી 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને જે પ્રકારે બ્લાસ્ટનો અવાજ આવતા આસપાસના લોકો ત્યાં મદદ માટે દોડી આવ્યા હતા અને આ સમગ્ર મામલાની જાણકારી પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી। અત્યારે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને બચાવ કામગીરી શરૂ કરી છે। પહેલાં તો બ્લાસ્ટ દરમિયાનના જે વિડીયો સામે આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ। मर गए कुक बोल मोटा का कुक मर गए अरे चलो दूर ખેડાના કપડવંજ ડમ્પિંગ સાઇટની સામે ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં અત્યારે તંત્ર દોડતું થયું છે। બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો બીજી બાજુ સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી રહી છે કે આ ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી તે ગેરકાયદેસર ચાલી રહી હતી અને તેને કોઈ પરમિશન ન હતી। ઉલ્લેખનીય છે કે 1 વર્ષ અગાઉ ડીસામાં પણ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને તે પણ ગેરકાયદેસર ચાલી રહી હતી જેની અંદર 21 લોકોના મોત થયા હતા અને આ ઘટના બાદ તંત્ર જાગ્યું હતું અને સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી ત્યાં તવાઈ બોલાવવામાં આવી હતી। પરંતુ આપણે અહીંયા ગુજરાતમાં જોયું છે કે જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાય છે અને એ સ્થિતિ છે તે થોડા ટાઈમ પૂરતી જોવા મળતી હોય છે। અત્યારે ખેડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે તે બ્લાસ્ટને લઈને હવે તપાસ શરૂ થશે અને આ તપાસની અંદર શું હકીકત સામે આવશે તે તો જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।